આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર મંગળવારે સવારે 5:20 વાગ્યે મંગળા આરતી કર્યા બાદ સવારે 6:20 થી મંદિર બંધ રહેશે। સાંજે 7 કલાકે રાબેતા મુજબ મંદિર ખુલશે। આવતીકાલે 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે, પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે। જો કે ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેદકાળ વગેરેનું પાલન સહિતની પરંપરા અનુસરવામાં આવશે। ત્યારે ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, જે ભક્તો માટે આગામી 3/3/26 મંગળવારે પૂનમ હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે મંદિરને આખો દિવસ ભક્તો માટે દર્શન અર્થે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે, જેની તમામ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે। સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે। આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત એમ 3 સ્વરૂપે નિહાળવા મળશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ ભરૂચ।